જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી ઉપલક્ષમાં બેંક ઓફ બરોડા દ્વારા છોટાઉદેપુર ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમની. જી હા, 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ અને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અને બેંક ઓફ બરોડાના 118માં સ્થાપના વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં બુધવારે છોટાઉદેપુરમાં ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા RSETI ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમ બેંકની પર્યાવરણીય પ્રતિબદ્ધતા, કૌશલ્ય વિકાસ અને સામાજિક દાયિત્વના અભિગમને ઉજાગર કરતો સાબિત થયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં RSETI સંસ્થાના નિર્દેશક રાહુલ જોશી દ્વારા મહેમાનોનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનો માટે સંસ્થાની તાલીમ, પ્રવૃત્તિઓ અને સુવિધાઓની મુલાકાત લેવામાં આવી. આ પ્રસંગે મહિલાઓ માટેની નવી ટેલરિંગ તાલીમ બેચનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ પર્યાવરણીય પ્રતિજ્ઞા દ્વારા આત્મનિર્ભર જીવનશૈલી અને હરિત જાગૃતિ માટેનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર IAS કલ્પેશ કુમાર શર્માએ તેમના RSETI સંસ્થાની કામગીરીને બિરદાવતા તાલીમાર્થીઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કર્યા હતા. બેંક ઓફ બરોડાના બરોડા ઝોનના જનરલ મેનેજરે બેંકની 118 વર્ષની ગૌરવ ગાથા વર્ણવતા છોટાઉદેપુર જિલ્લામાં બેંકની 24 શાખાઓ, RSETI અને લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર કાર્યાલય મારફતે કરવામાં આવતા કાર્ય ઉપર પ્રકાશ પાડ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિનના પરવાડે તથા બેંકના 118 વર્ષની પૂર્ણતાને દર્શાવતા 118 વૃક્ષોનું કરાયેલ વાવેતર કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જે બેંકની પર્યાવરણીય પ્રતિબદ્ધતાના જીવંત પ્રતીક સમાન છે. કાર્યક્રમનું સમાપન બેંક ઓફ બરોડાના છોટાઉદેપુર જિલ્લાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર પિનાકિન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે RCT ખાતે પર્યાવરણ દિવસ 2025 જો 5 જૂનના રોજ યોજનાર છે એના બાબતે અહીંયા RCT ખાતે કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ, બેંકના અધિકારીઓ, નાબાર્ડના અધિકારી શ્રી ને તમામ કર્મચારી પણ હાજર રહેલ છે. જેમાં જો તાલીમાર્થીઓ છે એમને પર્યાવરણ દિવસના અગત્યતા બાબતે અને પર્યાવરણ દિવસમાં શું કરવાનું છે, પર્યાવરણનું સંરક્ષણ કેવી રીતે કરવાનું છે, આ બાબતે ટૂંકમાં માહિતી આપવામાં આવેલ છે. ને આ એવા આયોજન ખૂબ સરસ રીતના હોય છે ને એવા થતા રહેવા હોવા જોઈએ. नमस्कार, मैं अनुज भार्गव, महाप्रबंधक बैंक ऑफ बड़ौदा. आप सभी को पता है कि 5 जून को विश्व पर्यावरण दिवस मनाया जाता है. विश्व पर्यावरण दिवस के अवसर पर बैंक ऑफ बड़ौदा, जो गुजरात का एक अपना बैंक है, वो अपनी 8,400 से अधिक शाखाओं के साथ देश भर में इस कार्यक्रम को मना रहा है. विश्व पर्यावरण दिवस के उपलक्ष्य में जो बैंक कार्यक्रम कर रहा है देश भर में, उसी की कड़ी में आज हम हमारी RCT के उपलक्ष्य अंदर भी एक कार्यक्रम कर रहे हैं, जब माननीय श्री कल्पेश शर्मा जी की उपस्थिति में और हमारी सभी बहनें जो यहाँ ट्रेनिंग के लिए उपस्थित हुई हैं, उनकी उपस्थिति में हमने एक वृक्षारोपण का कार्यक्रम यहाँ पर किया है. हम सब के लिए ज़रूरी है कि हम पर्यावरण का ध्यान रखें, क्योंकि एक स्वस्थ पर्यावरण ही स्वस्थ भविष्य की नींव है. धन्यवाद. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.